નમસ્કાર અને આભાર. રજનીશભાઈએ બહુ સરસ સપોર્ટ કર્યો છે સમસ્ત નવસારીને. આ એક મુહિમને એક ફાઇનલ જે કહીએ તે ઓપ આપી રહ્યા છે. એમના માધ્યમથી બહુ સારું કામ થશે આ. અને હું કોઈ મોટી વાત નથી કરતો, એક સામાન્ય પ્રજાજન જ છું, પણ છેલ્લા 7 વર્ષથી હું એક નોટિસ કરું છું અને સમય પ્રમાણે તંત્રને ધ્યાનમાં લાવેલું, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ધ્યાનમાં નથી લેવામાં આવી. પણ આ વખતે ગત જુલાઈ મહિનામાં 20 દિવસની અંદર આપણે 3 વખત નવસારીએ પૂરનો સામનો કર્યો અને બહુ હાલાકી પડી આ કારણથી. અને જેથી એક વાસ્તવિકતા ન્યૂઝ રજનીશભાઈ એમના માધ્યમથી મેં એક આ રજૂઆત મૂકી અને એમને એક મુહિમ બનાવીને આ વિષયને આગળ લાવ્યા છે. એમનો પહેલાં ખૂબ ધન્યવાદ. मैं भूपेन्द्रभाई पटेल छेल्ला 10 વર્ષથી હું પોંસરી ગામનો સરપંચ છું. પહેલાં તો આ જે ડ્રેજિંગ દ્વારા નદીઓ ઊંડી કરવામાં આવી એનાથી અમારે ત્યાં જે ખેતીલાયક જમીન હતી એનું બહુ ઘણા વર્ષોથી ધોવાણ થતું હતું, પરંતુ હાલ છેલ્લા 3 થી 4 વર્ષથી એ ધોવાણ અટકી ગયું છે. કારણ કે નદી ઊંડી કરવામાં આવી એટલે રેલ જ્યારે આવે છે ત્યારે પાણી ફૂલ સ્પીડમાં આવે છે. એના કારણે અમારી જે રહેણાંક ઇલાકો હતો અને ખેતીલાયક જમીન હતી એ ધોવાતી હતી, પરંતુ નદી ઊંડી થવાને કારણે એ સડર અટકી ગઈ છે. આવેદનપત્રમાં જે મુખ્ય મુદ્દો લીધો છે ફ્લડ હાઇડ્રોલોજી અને હાઇડ્રોલિક સ્ટડી, જો આ બે જ મુદ્દાઓ કે આ બંને માટે જો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી આનો રિપોર્ટ જો પરિપૂર્ણ કરવામાં આવે તો નવસારીમાં જે પૂરની સ્થિતિ આવી રહી છે તો તેને મહદઅંશે આપણે ટાળી શકીએ અથવા ઓછી કરી શકીએ. ટાળી તો સંપૂર્ણપણે ના શકીએ, પણ ખરેખર ઘણી બધી આપણે લોકોને બચાવી શકીએ. હું આપના માધ્યમથી અધિકારીઓને અને બધાને જણાવવા માગું છું કે ડૂબોને વાલા પાनी पैरों की तरफ से आता है, सिर की तरफ से नहीं आता है. તો એ લોજિકને ધ્યાનમાં રાખીને અને આપે જે ઝુંબેશ ઉપાડી છે એમાં વૈજ્ઞાનિક રીતે અને કોઈ પણ સિટીનું હિત જળવાય એ રીતના કામગીરી આગળ કરશે તો આ સિટી પૂર આવવું એ ખોટી વાત નથી. પૂર એ કુદરતી વસ્તુ છે ને આવશે, પણ એમાંથી આપણે કેવી રીતના ઓછામાં ઓછી નુકસાનીથી અને કેવી રીતના આપણે આપણું જે જીવન છે તે ડિસ્ટર્બ કર્યા વગર આપણે જીવી શકીએ, એના માટે આપ જે પણ કામગીરી કરશો તો એમાં અમારું સમર્થન રહેશે. બહુ દુઃખ થાય છે ને. અમે નાના ખેડૂત છે, 32 ગુંઠા જમીનવાળા, ને એમાં જો 20 ગુંઠા જમીન જો ધોવાણમાં જતી રહી ને આ લોકોની ભૂલના કારણે એ કંઈક કુદરતી નથી થયું. કંઈક કુદરતી આફત હોય તો વાંધો નહીં, તો અમે સ્વીકારી લઈએ, પણ આ તો એ લોકોની ભૂલ છે અને ખરેખર નદી ઊંડી થવી જોઈએ તો જ આ શહેરોમાં પાણી આવતા અટકશે. કે આ ખોટું થતું છે. આ પારો કાચો છે એ તો તૂટી જ જશે, 100% તૂટી જશે. નદી આ બાજુથી જ વહેશે ને ખરેખર એક્ઝેક્ટ એવું થયું. એના લીધે એક ખેડૂતની 45 ગુંઠા જમીન ગઈ, મારી 20 ગુંઠા જમીન ગઈ. લગભગ સાહેબ 11 વીઘા કહું છું, કારણ કે પાણીનું વોલ્યુમ છે નદી ઊંડી ના હોવાને કારણે ડેમને તો એ તોડી નથી શકતી પાણીનો પ્રવાહ, તો એ પછી બીજો કાપ જ મૂકશે. બધી રજૂઆત છે. નમસ્કાર અને આભાર. આજે 20 તારીખ છે અને જેમ નક્કી કર્યું હતું કે નવસારી જિલ્લાની 3 નદીઓને ઊંડી કરવા માટેનું એક આવેદનપત્ર આજે કલેક્ટરશ્રીને આપવાનું છે. તમામ પર્યાવરણ પ્રેમીઓ ભેગા થયા છે, હજુ ઘણા બધા લોકો આવી રહ્યા છે. આ નદીઓ ઊંડી કરવી કેમ જરૂરી છે તેની ઘણી બધી પ્રાથમિકતાઓ છે અને એ પ્રાથમિકતાઓને પહોંચી વળવા માટે જ આ ઊંડાણ જરૂરી છે. નદીઓ જો ઊંડી થશે તો એમાં પાણીનો સંગ્રહ વધુ થશે અને એને ઊંડી વૈજ્ઞાનિક ઢબે કરવાની જરૂર છે. એના કિનારાની લંબાઈ, પહોળાઈ, એનું વોલ્યુમ બધું ધ્યાને રાખીને એનું પ્રોપર એક સર્વે કરાવીને, રિસર્ચ કરાવીને, એનું સોઇલ ટેસ્ટ કરાવીને એને ઊંડાણ કરવાની જરૂર છે. આ તમામ બાબતો અમે આવેદનપત્રમાં લખી છે અને આ બાબતે એક સરપંચશ્રીને હું મળાવીશ. ભૂપેન્દ્રભાઈ નામ છે એમનું, પોંસરીના સરપંચ છે. એમણે આ બાબતનો એટલે કે નદી જે ઊંડી કરવામાં આવે છે તેમને એનો ફાયદો પણ થયો છે, એમની વાત રજૂ કરશે. ભૂપેન્દ્રભાઈ શું કહેતા હતા, બોલો. નમસ્કાર, મેં ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી હું પોંસરી ગામનો સરપંચ છું. ને આજે ડ્રેજિંગ કરવાથી અમને જે ફાયદા થયા છે એ 4-5 મુખ્ય ફાયદાઓ વિશે હું કહીશ. પહેલાં તો આ જે ડ્રેજિંગ દ્વારા નદીઓ ઊંડી કરવામાં આવી એનાથી અમારે ત્યાં જે ખેતીલાયક જમીન હતી એનું બહુ ઘણા વર્ષોથી ધોવાણ થતું હતું, પરંતુ હાલ છેલ્લા 3 થી 4 વર્ષથી એ ધોવાણ અટકી ગયું છે.
કારણ કે નદી ઊંડી કરવામાં આવી એટલે રેલ જ્યારે આવે છે ત્યારે પાણી ફૂલ સ્પીડમાં આવે છે. એના કારણે અમારી જે રહેણાંક ઇલાકો હતો અને ખેતીલાયક જમીન હતી એ ઢોવાટી હતી, પરંતુ નદી ઊંડી થવાને કારણે એ સડનર અટકી ગઈ છે. બીજું કે 8 વર્ષ પહેલાંની વાત કરું તો અમારે ત્યાં માત્ર ખાલી 5 જેટલી જ ફિશિંગ બોટ ઓક્શન કરવા માટે આવતી હતી ઢોલાઈ બંદર પર. અચ્છા. કારણ કે ત્યારે માત્ર ભરતી હોય, હાઈ ટાઈડ હોય ત્યારે જ બોટો આવતી, બાકી ટાઈમમાં બોટો આવી શકતી હતી નહીં. પરંતુ હાલ ડ્રેજિંગનો પ્રોજેક્ટને કારણે છેલ્લા 8 વર્ષથી નદીઓ ઊંડી થઈ ગઈ છે, કેનલ બની ગઈ છે, પહોળીભર થઈ છે. એના કારણે હવે 2400 કલાક બોટ આવે છે. અને આપણે ગયા વર્ષની જ વાત કરીએ, હજુ તો બોટ અત્યારે ગઈ છે પરમ દિવસે, 15 દિવસ પછી પાછી આવશે. પણ ગયા વર્ષે અમે સર્વે કર્યું તો 250 જેટલી બોટ રૂટિંગ વાઇઝ ઓક્શન કરવા માટે આવી ઢોલાઈ બંદર પર. એટલે સાગર ખેડૂતોનો બી ફાયદો થાય છે. ખૂબ ફાયદો થયો છે. અને એને એ 250 બોટ હાથે અમારા આજુબાજુના ઘણા ગામના લોકો જોડાયેલા છે. કોઈ છોટા હાથી લઈને આવે છે, કોઈ કંઈ પાણી આપવા માટે આવે, કોઈ ડીઝલ આપવા માટે આવે, કોઈ બરફ લઈને આવે છે. હજારોની સંખ્યામાં લોકોને કામ મળ્યું છે. અને આ 250 બોટના કારણે કેટલા લોકોને રોજગારી મળી રહી છે? નાના મોટા કમસે કમ 2 થી 3000 લોકોને કામ મળ્યું હશે. એ બોટવાળા છોડીને સપ્લાયર તરીકેનું કામ મળ્યું છે. અને બીજું કે આ જે ડ્રેજિંગ પ્રોજેક્ટ છે એના હાથે આજુબાજુના ગામના જ મંડળીઓ જોડાયેલી છે. અને એના કારણે અમારા 3 ગામોને કોઈ પણ આર્થિક સગવડ જોઈતી હોય, શાળાનું કામ હોય, કંઈ આવી મોટી આપદા કંઈ આવી ગઈ રેલ પાણી, ત્યારે આ જે મંડળીઓ છે એના દ્વારા અમારા દરેક ગામોને એ લોકોના દ્વારા ખાસી એવી મદદ મળી છે. અત્યારે મારા પોતાની ગામની જ હું મદદ કરું તો અંબિકા મંડળી દ્વારા અમારા પોસરી ગામની શાળાને 5 લાખનો ફાળો ગયા વર્ષે જ મળ્યો હતો. સરસ. એ રીતે કોઈ પણ આપદા આવે ત્યારે આ જે સહકારી મંડળીઓ કામ કરે છે આજુબાજુના ગામની જ, એ કંઈ પણ આવી આપદા આવે ત્યારે અમને બિલકુલ મદદ કરે જ છે. એટલે પૂરનું જોખમ બી મટી ગયું, સાગર ખેડૂઓ પોતાની બોટ મુક્તા થઈ ગયા, એ લોકોને બી રોજગારી મળતી થઈ ગઈ, ને તમારી ખેતીઓ પણ ચાલુ થઈ ગઈ. તો આ ભાઈ હતા. બીજું સાહેબ કે એ ડ્રેજિંગના કારણે જે અમને બિગરી પોસરીના ઢોલાઈ 3 ગામોને ખાસું એવું રેટી રોયલ્ટીનું ફંડ મળે છે દર વર્ષે. એનો ઉપયોગ પછી એનો કામ અમે છે ને વિકાસના કામોમાં લઈએ છીએ. શું શું વિકાસના કામો કર્યા? વિકાસના કામો અમે ગટર લાઈન 15 નાણાં પંચમાંથી આવે છે, પરંતુ આ અમને એડવાન્સ કામ કરવાનો મોકો મળે છે. અને મારા પોતાના ગામમાં તો છે ને મેં આ બધા પૈસાથી અમારા ત્યાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને તો 5,000 રૂપિયા હું દરેક ઘરે આપું છું. જેના માણસ મૃત્યુ પામે છે એ બધા કામોમાં અમે આ પૈસા લઈએ છીએ. અને સારી જગ્યાએ જ બધા પૈસા વપરાયા છે. એટલે અમને 3 ગામોને આ રેટી રોયલ્ટીનું ફંડ આવે એનાથી વિકાસના કામ માટે ઘણો સહયોગ થાય છે. એટલે અમારી જે પહેલ છે નદીઓ ઊંડી કરવાની, તે સારી છે, તમે સમર્થન? બિલકુલ સારી છે. અત્યારે આપણે મહિના પહેલાંની વાત કરીએ તો વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જાતે બી કહ્યું છે કે ઔરંગા નદી એકદમ અરગી થઈ ગઈ છે અને જો ઊંડી કરવામાં આવતે તો વલસાડમાં આટલું મોટું પૂર નહીં આવતે. ને આપણે ત્યાં બી આ વખતે પૂર આવ્યું એનું મુખ્ય રીઝન એ હતું કે આપણા ખેરગામમાં, ચીખલીમાં અને વાસદામાં 3 જગ્યા ફાટી વળ્યું ને થોડું ઝીંગા તળાવની ડિઝાઇનમાં થોડીક ખામી હતી. એના કારણે આટલું ફ્લડ થયું. બાકી નદી તો ઊંડી જ છે, બેશક નદી આખી ઊંડી થઈ ગઈ છે. નદીનું વહેણ એકદમ પરફેક્ટ જ છે, પરંતુ વરસાદ જ ખૂબ જાડો આવ્યો, વાદળ ફાટ્યું, એના કારણે આ મોટી પૂર આપણે ત્યાં બી સર્જી છે. આપણી સાથે હિતેન્દ્રભાઈ છે. હિતેન્દ્રભાઈ દર વર્ષે વરસાદ આવે ને એટલે એક વિડીયો પૂર્ણા નદીનો પોસ્ટ કરે, અને એ પણ હંમેશા કહે કે આ નદીને ઊંડી કરવાની જરૂર છે. આપણે એમનો પક્ષ જાણીએ કે એવો શું કહે છે, અને આપણી પહેલ જે છે આ નદીઓ ઊંડી કરવાની, તેમાં એમનું સમર્થન કઈ રીતનું છે? જય હિન્દ, જય ભારત. નવસારીના પ્રજાજનો, રજનીશભાઈએ બહુ સરસ સપોર્ટ કર્યો છે સમસ્ત નવસારીને. આ એક મુહિમને એક ફાઇનલ જે કહીએ તે ઓપ આપી રહ્યા છે. એમના માધ્યમથી બહુ સારું કામ થશે આ. અને હું કોઈ મોટી વાત નથી કરતો, એક સામાન્ય પ્રજાજન જ છું, પણ છેલ્લા 7 વર્ષથી હું એક નોટિસ કરું છું અને સમય પ્રમાણે તંત્રને ધ્યાનમાં લાવેલું, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ધ્યાનમાં નથી લેવામાં આવી. પણ આ વખતે ગત જુલાઈ મહિનામાં 20 દિવસની અંદર આપણે 3 વખત નવસારીએ પૂરનો સામનો કર્યો અને બહુ હાલાકી પડી આ કારણથી. અને જેથી એક વાસ્તવિકતા ન્યૂઝ રજનીશભાઈ એમના માધ્યમથી મેં એક આ રજૂઆત મૂકી
અને એમને એક મુહિમ બનાવીને આ વિષયને આગળ લાવ્યા છે. એમનો પહેલાં ખૂબ ધન્યવાદ. અને જે પણ જાગૃત નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ, હું દરેકને કહીશ કે આ વિષયની અંદર નદીઓની ઊંડાઈ થાય એ ખૂબ જ જરૂરી છે. બાકી રજનીશભાઈએ એમના આગળના વિડીયોની અંદર લગભગ તમામ મુદ્દા આવરી લીધા છે, જે હું રિપીટ નથી કરતો આજે સમયના અનુસંધાને. પણ દરેક વ્યક્તિઓને કહીશ કે તમે તમારી જે પણ માસ્ટરી છે, આવડત છે, એનો ઉપયોગ આપણા ગામ, શહેર, ગલી મોહલ્લા માટે, શહેરને પૂર પ્રકોપથી બચાવી શકાય એના માટે જે પણ કરી શકો છો એ કરો, આગળ આવો. હું કરું છું એવું નહીં, આપણે બનીએ અને આપણા ગામ, શહેરને સુરક્ષિત રાખીએ, દરેક રીતે સ્વચ્છ, સુંદર અને સારું નવસારી બનાવીએ. બસ આ એક ખાસ છે. ઘણા મુદ્દાઓ છે. આવેદનપત્ર સાહેબ માટે આજે આપવાનું છે કે હવે કેવું છે, ઘણા બધા ફાયદા પણ છે આના. નદીઓના જે પાણી મીઠા રહેશે તો આ જે વરસાદી પાણી આપણું જે દરિયામાં જતું રહે છે એ જતું અટકશે. નાના નાના બીજા ચેકડેમ બનાવો જેથી કરીને ખેતીવાડીને કામ લાગશે. અને જનરલી એવું બને પણ છે કે જેવો ફેબ્રુઆરી મહિનો આવે એટલે પાણીની કિલ્લત ચાલુ થાય છે. લોકો માટલા લઈને ગમે તેમ ફરતા હોય છે કે ભાઈ પીવાના પાણીની તકલીફ છે. તો આ સમસ્યાઓ પણ ઘણી બધી અંશે અવેરનેસ આવશે લોકોમાં. હાર્વેસ્ટિંગ કરીએ છીએ આપણે પાણી, પણ આ પાણી તો એટલે ક્યુસેકની અંદર ઘણું બધું વહીને દરિયામાં જતું રહે છે, કોઈને ઉપયોગી જ નથી થતું. અને બીજું કે જે પૂર આવવાનું તો બધાને સમજ આવી જ ગઈ છે કે નદીઓની ઊંડાઈ લગભગ 12 થી 13 ફૂટ હાઈટ વધી ગઈ છે, એ પણ 70% જેટલા હિસ્સામાં. આજે આપણે જોઈએ, હું મૂકીશ પછી સાહેબ રજનીશભાઈને આપીશ કે જો વલસાડમાં પણ આ વસ્તુ થઈ ગયો છે સર્વે. સુરતની અંદર પણ ખાડી પૂરના આવ્યા તો સુરતની સ્થાનિક સરકારની જે પણ ઓથોરિટીઝ છે તે સાથે સાથે ગુજરાત સરકાર ડાયરેક્ટલી હવે આ ઇન્વોલ્વમેન્ટ થઈ રહી છે આ વિષયોમાં કે દર વર્ષે આ વસ્તુ ન થાય, એનું કાયમી ઉકેલ આવે એ તરફ આપણે જઈએ કે જેથી કરીને એ ઉકેલ આવે ને બીજા વર્ષે આપણે બીજા તકલીફો છે એના તરફ વળીએ. દર વર્ષે એકના એક મુદ્દા ઉપર ક્યાં સુધી કામ કરશું આપણે? અને કાયમી પ્રોબ્લેમ સોલ્વ કરીએ અને લોક કરીએ અને આગળ બીજા વસ્તુને સોલ્વ કરીએ. અને આ ઇશ્યુ તમે જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જાઓ ને ત્યારે બહુ એટલે આ ઇશ્યુ બહુ હેરાનગતિ કરે તેવો પણ છે. કેમ કે પૂર આવે, તમારે આખા વહીવટી તંત્રની ટીમે ભેગા થઈને 10,000, 12,000, 5,000, 7,000 માણસોનું સ્થળાંતર કરવું, 2-2 દિવસ એ લોકોને બહાર રાખવા, લોકોના આખા ઘર ઉજળી જાય, ફરીથી એ લોકોએ પોતાનું ઘર, ગાદલું, તકિયું આ બધું નાખવું ને આ બધી જે પ્રોસેસમાંથી જે વીતે છે ને તે લોકોના માટે આ ભયાનક દિવસો છે. અને આ ભયાનક દિવસો જો નહીં લાવવા હોય, આપણે તો સીધી વાત છે કે પૂર્ણા નદીનું સ્તર 23 ફૂટની હાઈ લેવલની સપાટી છે. 23 ફૂટથી જેમ જેમ એ 27-28 સુધી જાય એટલે આપણા શહેરમાં પાણી ભરાઈ જાય. જો આ ઊંડાઈ જ કરી દેવામાં આવે, પાણી 20 ફૂટ પર જ હાઈ લેવલ પર અટકી જાય તો પછી આ ઉપર આવવાની નથી. એક પોઈન્ટ સોરી કે જે આપણે લેવલ માપીએ છીએ, પૂર્ણા નદીના બ્રિજ નીચે આપણે એક લેવલ પટ્ટીનો જે લખેલો છે આંક, એ પિલ્લર હું દરેકને વિશેષ ખાઈશ કે તમે નજર કરજો. મારા હિસાબે 13 ફૂટથી શરૂઆત જ થાય છે. હવે 29 ફૂટ આવે એટલે આપણે એને હાઈ લેવલ ગણીએ છીએ. એટલે પાણી આવ્યું કેવું 29 - 13. સાચી વાત છે. બસ હવે બધા એટલું ડ્રેજ એક્ઝેક્ટલી સીધી જ વસ્તુ છે. એટલે શું કહેવા માંગો છો સાહેબ? આપણે ત્યાં ડ્રેજિંગ પ્રોજેક્ટથી પર્યાવરણનો ફાયદો છે જ, પરંતુ અમારા આજુબાજુના 15 ગામોના ટ્રક માલિકો, નાવડી માલિકો એમ કરીને ઓવરઓલ આ ડ્રેજિંગ પ્રોજેક્ટથી 400 જેટલા પરિવારો એમાં નિભાવતા છે. એટલે એ બી એક ખાસ જરૂરી છે. અત્યારે હાલ છેલ્લા 2-3 મહિનાથી પ્રોજેક્ટ બંધ છે, પછી બધા 400 કુટુંબને બી તકલીફ પડે તેવું છે. એટલે સાહેબને રિક્વેસ્ટ છે કે જેટલું જલ્દી ચાલુ કરી આપે એટલું સારું ડ્રેજિંગ પ્રોજેક્ટ. ને મયુરભાઈ આપણી જોડે છે. મયુરભાઈ, એક મુદ્દો આવેદનપત્રમાં ઉમેરાયો છે કે હાઇડ્રોલિક પદ્ધતિથી એનું ડ્રેજિંગ થાય, વૈજ્ઞાનિક પદ્ધતિથી. એ કેમ જરૂરી છે? જરૂરી એટલા માટે છે કારણ કે એક તો પહેલી વાત, તમે આવેદનપત્રમાં જે મુખ્ય મુદ્દો લીધો છે ફ્લડ હાઇડ્રોલોજી અને હાઇડ્રોલિક સ્ટડી, જો આ બે જ મુદ્દાઓ કે આ બંને માટે જો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી આનો રિપોર્ટ જો પરિપૂર્ણ કરવામાં આવે તો નવસારીમાં જે પૂરની સ્થિતિ આવી રહી છે તો તેને મહદઅંશે આપણે ટાળી શકીએ અથવા ઓછી કરી શકીએ. ટાળી તો સંપૂર્ણપણે ના શકીએ, પણ ખરેખર ઘણી બધી આપણે લોકોને બચાવી શકીએ. કારણ કે આ પદ્ધતિ એવી છે કે તેમાં ફ્લડ હાઇડ્રોલોજી, તો તેમાં જો એની સ્ટડી કરવામાં આવે તો નદીની પહોળાઈ, ઊંડાઈ બધાનું અંદર સ્ટડી કરવામાં આવે છે. ઉપરવાસમાંથી વરસાદ કેટલો પડે છે અને કેટલું પાણી અંદર આવશે અને કેટલા સમયમાં નીકળી જશે, એ બધી તમામ ગણતરીઓ એમાં કરવામાં આવતી હોય છે. મિરલભાઈ, તમે અમારી મુહિમને સમર્થન આપવા આવ્યા, તમારો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ્યમાં એવું છે કે મેં હમણાં જે 4-5 વર્ષથી હું જોતો છું, અહીંયા મેં મોટો થયો છું,
અહીંયા મારો જન્મ છે અને મેં 3-4 વર્ષથી જોતો છું કે ફ્લડ એના લેવલ બધા વટાવી ચૂક્યું છે કે જે આખું નવસારી સિટી છે એનું કનેક્ટિવિટી લોસ કરી દે છે. એટલે કે જ્યારે પૂર જ્યારે આવે ત્યારે નવસારીની કનેક્ટિવિટી લોસ થઈ જાય કે આપણે કસ્બા સાઈડથી બી આવી શકતા નથી નવસારીમાં. ઇટાળવાવાળા રોડ પર બી આપણે જે રોડ છે આપણો જમાલપુર સાઈડથી એ રોડ બ્લોક થઈ જાય, કાલિયાવાડીથી રોડ બ્લોક થઈ જાય, બરાબર છે. તો આપણું નવસારી શહેર કનેક્ટિવિટી બધી લોસ કરી દે છે. વિચાર એ આવે છે કે કોઈક વાર આવી પરિસ્થિતિમાં કોઈક મોટી હોનારત બની જાય તો જવું ક્યાં, વિચાર એ આવે છે. અને હું આપના માધ્યમથી અધિકારીઓને અને બધાને જણાવવા માગું છું કે ડૂબોને વાલા પાણી पैरों की तरफ से आता है, सिर की तरफ से नहीं आता है. તો એ લોજિકને ધ્યાનમાં રાખીને અને આપે જે ઝુંબેશ ઉપાડી છે એમાં વૈજ્ઞાનિક રીતે અને કોઈ પણ સિટીનું હિત જળવાય એ રીતના કામગીરી આગળ કરશે તો આ સિટી પૂર આવવું એ ખોટી વાત નથી. પૂર એ કુદરતી વસ્તુ છે ને આવશે પણ એમાંથી આપણે કેવી રીતના ઓછામાં ઓછી નુકસાનીથી અને કેવી રીતના આપણે આપણું જે જીવન છે તે ડિસ્ટર્બ કર્યા વગર આપણે જીવી શકીએ એના માટે આપ જે પણ કામગીરી કરશો તો એમાં અમારું સમર્થન રહેશે. આરીફભાઈને બોલાવજો ને. આરીફભાઈ, હા, આરીફભાઈ નવસારીની ડ્રેનેજ વ્યવસ્થાને ખૂબ સારી રીતે જાણે છે. એ નગરપાલિકાના પૂર્વ કર્મચારી પણ હતા, સ્થાનિક પત્રકાર પણ છે અને ડ્રેનેજ બાબતો વિશે એ લોકોનો અભ્યાસ પણ છે. નદીઓ ઊંડી કરવાથી શું ફાયદો નવસારીને થશે? આપ અમારી મુહિમમાં જોડાયા તો આપનું સમર્થન શું છે? ખાસ કરીને નદીનો જે ફ્લો છે ને તે ઓછો પડે છે. હાલમાં આપણે જોઈએ ને તો નદી પર એકદમ એમ નીચે દેખાય તમને કે જમીન કેટલી છે, એટલે એને હજુ ઊંડી કરશે ને તો એનો ફ્લો વધશે, જેના કારણે નવસારીમાં જે પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. એનું એક કારણ એ બી છે કે જ્યારે ભરતી આવે છે ને ત્યારે એ પાણી નદી દરિયો લેતું નથી, એ પાછું બેક થાય છે, જેના કારણે નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે ને ડ્રેનેજ સિસ્ટમમાંથી બી એ પાણી ઓવરફ્લો થાય છે. એટલે નવસારીની અંદર ડ્રેનેજ સિસ્ટમ બી બદલવાની જરૂર છે અને આ ખાસ કરીને નદીનો જે પટ્ટો છે એને ઊંડો કરવાની જરૂર છે, તો આ ચોક્કસ સમસ્યા હલ થઈ શકે. હિતેન્દ્રભાઈ શું કહેતા? પોઈન્ટ 2-3 મગજમાં આમાં ધ્યાનમાં આવ્યા કે આપણે વરસાદી પેટર્ન જો જોઈએ છેલ્લા 20 વર્ષ 25 વર્ષનો અંદાજે તો નવસારી એક આપણું દક્ષિણ ગુજરાત આખું કે એમાં પણ લગભગ આપણી એવરેજ હતી 100-125 ઇંચની રહેતી હતી. પણ છેલ્લા 10 વર્ષના આંકડા લમસમ કહું છું, એક્ઝેક્ટ નથી કહેતો, પણ એ પેટર્ન આપણી ઘટી છે. વરસાદ ઘટ્યો હતો છેલ્લા અમુક વર્ષોમાં, છતાં પણ એ વર્ષોમાં વરસાદી પાણી આપણા શહેરમાં ઘૂસ્યા હતા. હા, ઉપરવાસનો વરસાદ પણ હોય છે, વરસાદ તો એ બી ઉત્તર ઘટતો ગયો, પણ આ પ્રોબ્લેમ વધતો હતો પાણીનો. તો એ સ્વાભાવિક સમજવાની વાત છે કે ઓછા વરસાદની અંદર પણ પાણી શહેરમાં આવ્યા છે. ભૂતકાળમાં આપણો 100 ઇંચ વરસાદ પ્લસ રહેતો હતો, એટલે 10 ઇંચ બી નથી ખમી. હા, એક્ઝેક્ટલી. આપણી પાસે રાજુભાઈ છે. રાજુભાઈએ પોતાની જમીન પૂરના પાણીના કારણે જ ગુમાવી છે. રાજુભાઈ, આપણે જોઈએ કે પૂર્ણા નદી આખી ઉપર આવી ગઈ, એનો તળિયા દેખાવા લાગ્યા ઉપર. આ નદી ઊંડી કરાય તો તમે પૂરના પાણીથી કેવું બને, કેવું દુઃખ થાય આ પૂરના પાણીથી જમીન જાય? સવાલ જ નથી, બહુ દુઃખ થાય છે ને. અમે નાના ખેડૂત છે, 32 ગુંઠા જમીનવાળા, ને એમાં જો 20 ગુંઠા જમીન જો ધોવાણમાં જતી રહી ને આ લોકોની ભૂલના કારણે, એ કંઈક કુદરતી નથી થયું. કંઈક કુદરતી આફત હોય તો વાંધો નહીં, તો અમે સ્વીકારી લઈએ, પણ આ તો એ લોકોની ભૂલ છે અને ખરેખર નદી ઊંડી થવી જોઈએ તો જ આ શહેરોમાં પાણી આવતા અટકશે. નહીં તો આવી ભૂલો કરશે તો અમારા જેવા ગરીબ ખેડૂતો કાયમે પાયમાલ થઈ જશે, કારણ કે એ લોકોની ભૂલ છે, એના લીધે અમારી જમીન ધોવાય છે. ખરેખર કુદરતી આફત હતી તો અમે સ્વીકારી લેતે, પણ આ ભૂલ અમે કોઈ પણ રીતે સ્વીકારીશું નહીં અને કોઈ પણ રીતે ચલાવી પણ નહીં લઈશું. આ જમીન સિવાય તમારી લાગણીઓ હશે આ જગ્યા સાથે, તમારા વૃક્ષો હશે, કેટલી મોટી નુકસાની થાય એ જરાક જણાવો. એમ લોકોને તો એવું લાગે કે ભાઈ આ 20 ગુંઠા જતું રહ્યું કે 25 ગુંઠા જતું રહ્યું, પણ એની પાછળનો પરિશ્રમ હોય એની જગ્યાની વેલ્યુ શું? 15 વર્ષથી આ એ ઝાડને નાનેથી મોટા કરતા, આજે 15 વર્ષના ઝાડ થાય અને એ જો આવી રીતે કોઈની ભૂલના કારણે જતી રહેતા હોય તો બહુ દુઃખ થાય છે. સ્વાભાવિક છે, દુઃખ થવાનું જ છે, કારણ કે 15 વર્ષથી અમે એમાં મહેનત કરીએ છીએ ને 15 વર્ષ પછી અમે આ વૃક્ષને જે દિવસે વૃક્ષ બનાવ્યું, મોટું ઝાડ કર્યું, આજે ફળના લાયક કર્યું ને આવી રીતે નદીમાં જતી રહી, એ કેવી રીતે ચાલે? તો સૌથી મોટું દુઃખ છે.
તો ખાસ આપને તમામ પરિબળોની જાણકારી આપી. હવે આપણે ઉપર જઈશું, આવેદનપત્ર સાહેબશ્રીને સોંપીશું અને આપણે એમને વિનંતી કરીશું કે જલ્દીથી જલ્દી આ પરિબળો ઉપર કામ કરવામાં આવે, વૈજ્ઞાનિક ઢબે આ નદીને ઊંડી કરવામાં આવે અને શહેરને પૂરમાંથી મુક્ત કરવામાં આવે. લાવો, નવસારી શહેર વર્ષોથી પૂરની પરિસ્થિતિમાં પીડાઈ જાય છે. 10 ઇંચ જેટલો વરસાદ આવે એટલે શહેરની અંદર પૂરના પાણીઓ આવી જાય છે. આપણે ખાસ કરીને નદી જ્યારે અત્યારે ખાલી થઈ જશે તો જોશું તો એના જે માપદંડ છે 13 ફૂટથી શરૂ થાય છે. એનો મતલબ એ કે 10 ફૂટનું લેવલ ત્યાં નીચે પૂરાઈ ગયું છે. નદીમાં બાજુમાં જોશો તો ઉપર ફળદ્રુપ જમીનો છે અને આખો જે નદીની પહોળાઈ છે તેમાંથી લગભગ 20થી 30 ફૂટમાં જ નદી વહે છે, એટલે 30% ભાગમાં જ નદી વહે છે. આખો જે કિનારો છે તે મોટો છે. તો એ તમામ નદીઓને જો સાહેબ ડ્રેજિંગ કરી દેવામાં આવે 20 મીટર જેટલી, તો પૂરના પાણીનું જે લેવલ 27 ફૂટ આવે છે તે લગભગ ઓરિજિનલ 13 ફૂટ પર જ અટકી જશે અને શહેરમાં નદીના કારણે જે પૂર આવે છે તે નહીં આવશે. કારણ કે આપણા ત્યાં જે પૂરના માપદંડો છે તે ખાસ જ્યારે ડાંગની અંદર વરસાદ પડે છે ત્યાં જંગલો છે એટલે વરસાદનું પ્રમાણ ત્યાં વધુ જ રહેવાનું છે. આ જો નદીને ઊંડી કરી નાખવામાં આવે તો એ પાણીનો આપણે વોલ્યુમ એકત્ર કરી શકીશું, નાના ચેકડેમો બાંધીને ખેડૂતોને આપણે પાણી આપી શકીશું અને મેઇન તો પૂરના પ્રકોપમાં જ્યારે આખું વહીવટીતંત્ર 10-12 હજાર લોકોને સ્થળાંતર કરવામાં લાગી જાય, આ બધી આપદાઓથી આપણે બહાર નીકળીશું. મેઇન લોકોના જે ઘર ઉજળી જાય છે તેમાંથી લોકોને રાહત મળશે. તો એ બાબતેનું આવેદનપત્ર હતું. સાહેબ મંત્રીશ્રી આવ્યા છે અને એક મિટિંગમાં બિઝી છે. સાહેબે કીધું કે તમે આરએસી સાહેબને જણાવજો, તો આપ અમારી જે આ રજૂઆત છે તે સાહેબ સુધી પહોંચાડજો અને અસરકારક કામગીરી થાય તે બાબતે આપને આવેદનપત્ર છે. બરાબર. એમના ત્યાં નદીના તટોને ઊંડા કરવાથી એમના ત્યાં 4 વર્ષથી હવે પૂર નથી આવતું. એ થોડીક વાતો કરવામાં આવે. આ વખતે થોડાક પાણી આવેલા હતા, બટ એમાં થોડીક ઝીંગા તળાવની ડિઝાઇનને કારણે થોડાક આવ્યા એટલે પાણી ઉપર બહુ વરસાદ ખેરગામ ને ચીખલી ને વાસ્તામાં વરસાદ હાથે પડ્યો એટલે થોડુંક પાણી ભરાયું. બાકી નદી ઊંડી થઈનાથી અમને ખાસો ફાયદો થયો છે. પેલી આગળ અમારા પાસે બોટને નહીં આવતી હતી. 8 વર્ષ પહેલાં સાહેબ અમારે ત્યાં 5 જ ફિશિંગ બોટ આવતી હતી, કેમ કે ભટ્ટીનો ટાઈમ પાણીનો આ જ ખાલી બોટ આવતી ત્યારે. હવે નદી ઊંડી થઈ ગઈ છે એટલે 24 કલાક બોટ આવ્યા કરે. ને ગઈ વખતે અમે સર્વે કર્યો તો 2.5 જેટલી બોટ એક ટાઈમમાં મેં આવવા લાગી છે. એના કારણે નહીં કરીને 4થી 5 હજાર લોકોને કામ મળવા લાગ્યું છે. કોઈ કંઈ બરફ લાવે, કોઈ પાણી લાવે, કોઈ નાની મજૂરી કરે. આ રાજુભાઈ છે. રાજુભાઈની પોતાની લગભગ મોટી જગ્યાએ હાલ અત્યારે પૂર્ણા નદીનું જે કાપ પૂર્ણા નદીના કાપ એટલે કે જે આ ડેમની ભૂલના કારણે જે પારો તૂટી ગયો, જે પારો એ લોકોએ કાચો જ રાખ્યો હતો. એમને એકવાર મેં રજૂઆત પણ કરી કે આ ખોટું થતું છે, આ પારો કાચો છે એ તો તૂટી જ જશે, 100% તૂટી જશે, નદી આ બાજુથી જ વહેશે. ને ખરેખર એક્ઝેક્ટ એવું જ થયું. એના લીધે એક ખેડૂતની 45 ગુંઠા જમીન ગઈ, મારી 20 ગુંઠા જમીન ગઈ. અને લગભગ સાહેબ 11 વીઘા ગૌચર. કારણ કે પાણીનું વોલ્યુમ છે નદી ઊંડી ના હોવાને કારણે ડેમને તો એ તોડી નથી શકતી પાણીનો પ્રવાહ, તો એ પછી બીજો કાપ જ મૂકશે. ભાઈ રજૂઆત છે. આપણી રજૂઆત સારી કામગીરી થઈ શકે છે સર. આપણે તો ક્યાંના બીજું છે પૂર્ણા નદી આપણી પૂર્ણા નદી જેના માટે આપ સાહેબને આવેદન કર્યું 2022નો થશે. 2022નો વિડીયો છે. આશરે 7 વર્ષથી એરપોર્ટ છે આપણી પાસે. જે કાંપ છે ને પાણીથી ઉપરનું સાઈડ આશરે 10થી 12 કિલોની હાઈટ 70થી 80% વિસ્તારમાં આવી ગઈ. આ બધો પટ્ટો આખો એટલે આખી જે નદી છે ત્રણેય નદીને હાઇડ્રોલિક સ્ટડી કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી એને આખી ડ્રેજ કરવામાં આવે, આખી નદીઓને. કેમ કે ત્રણેય નદીઓમાં પૂરનો પ્રકોપ છે. જે લેવલ ધારો કે નદીના આપણા ઓરિજિનલ લેવલથી 20 ફૂટ પાણી ઉપર આવતી જે છે તો એ અંદર આ પૂર્ણા નદીનો છે. આ ગિરાવત જે બ્રિજ કહીએ છીએ સ્મશાન ભૂમિ, ત્યાંથી જ આખું વિઝ્યુઅલ લીધેલું છે. થેન્ક યુ સર. સર